9 વાગે ડોઝિંગ થઈ જાય, તમને કલાક બેહાડી મૂકે, પછી અમે 30 બૈરાનું બરાબર ડોઝિંગ પૂરું થઈ ગયું હોય એમાં કહે તો કોઈને અડધી કલાક પછી મતલબ વોમિટ થઈ જાય, કોઈને અડધી કલાક પહેલાં થઈ જાય, મતલબમાં કોઈને કોઈ ખામી થઈ જ જતી છે, કોઈને માથું દુખતું થઈ જાય, કોઈને વોમિટો થાય, કોઈને ચક્કર આવતા હોય, કોઈને કંઈ ને કંઈ મતલબ થઈ જ જાય મતલબમાં એમાં. તેમાં હાર આપણને ભાગ 4 ભાગ કર્યા તો પૂરો પેમેન્ટ મળે, અડધો ભાગ કર્યો હોય તો એક જ ભાગમાં આપણને 2000 3000 આપીને મોકલી દે ને ડોઝિંગ કર્યા સાથે આપણને નીકળી ગયા હોય તો પછી કલાક પછી આપણને 2 કલાક પછી આપણને ઘેર મોકલે તો આપણને 900 રૂપિયા દઈને આપણા ઘેરે મોકલે. પૂરો ભાગ કર્યો તો 30,000 40,000 25,000 જે પેમેન્ટ હોય એસટીડીનું, 15,000ની બી એસટીડી હોય, 10,000ની બી હોય, 8,000ની બી હોય, 60,000ની બી હોય. આપણા પાસે તો 4-5 દાડા રહેવાનું હતું, હું નહીં રહેતી. તમે એસટીડીમાં આપણા શરીરના અંદર એ લોકો 3 દાડાની જિમ્મેદારી લે. 3 દાડા એમને અંદર સ્ટ્રીમ આપણે રહ્યા, 3 દાડા એમના પાસે રહ્યા, તે આપણી બીમારીની ને આપણા શરીરની જિમ્મેદારી લેતા છે. પછી આપણા ઘેર આવ્યા પછી એ લોકો જિમ્મેદારી ના આપે. આપણા 4 ભાગ થાય વાં તો કે લોકોની જિમ્મેદારી 4 ભાગ આપણા પૂરા થઈ ગયા, 20 દાડામાં 25 દાડામાં કે 30 દાડામાં એસટીડી પૂરી થઈ ગઈ, એના પછી આપણા ઘેરમાં કંઈ આપણને રોગ થયો તો એ લોકો જિમ્મેદારી નહીં લે કે અમારા ઘેરથી તમે ગયા સહી સલામત ગયા, આપણો સલામતનું સેમ્પલ બી લે. હવે કોઈને ગોળી એના પછી બી બતાવતું છે કોઈ બીમારી, કોઈ કિડનીમાં ખરાબ, કેટલા લોકોને 2-3 જણ આવું થયું એટલે ને એમની એસટીડી ચાલુ હોય ને આપણા બધામાં કંઈ તકલીફ થઈ તો લોકો આપણને ભાડું આપે, રિક્ષા ભાડું, તમે અમારા દવાખાનામાં આવી જાઓ. પછી આપણને જો થતું હોય તો એમના થતું હોય તો આપણને સારું કરી આપે, નહીં હોય તો પછી આપણને બહારની દવા લખી આપે ને તમે દવા લાવો ને તમારા શરીરને સારું કરો. એમના તારે ત્યાં તો એમની જિમ્મેદારી, આપણા 4 ભાગ થઈ ગયા તેની જિમ્મેદારી નહીં. પછી આપણા પર આધાર આપણા 30,000 બી કમાયેલા બી જતા રહે ને બી જાય.